મજા આવશે તો હાલો જાય ડાળ બાટો આવા ચાલો ને લાઈક કેલસ નો કેલસ તો ફાલા કેલસ કિન્ના કે જોરદાર કોણ હો જોરદાર કોણ કેવું મસ્ત થાય દેખ છે રામડે જે બોલજો તો ઘર બાજુ ઓ ના લઈ લીધી ને તું બાકી રહી ગયો થોડીક જ વાર પેલા આપણે છે ને વરસાદ આવ્યો હતો અત્યારે એમાં ભાઈ ચોમાસાનું એટલે ટાઢોળું તો અત્યારે જઈશું આપણે સ્પેશિયલ ભાલની પ્રખ્યાત દાળ બાટી ખાવા બધા બે ગાડીઓ લઈને આપણે ભાઈ 6 જણા જઈશું ભાલની પ્રખ્યાત દાળ બાટી ખાવા તો વિડીયોમાં બન્યારી બહુ મજા આવશે તો હાલો જાય દાળ બાટી ખાવા આવા ચાલો ભાઈ આવા બેસો વિડીયોમાં બની રહ્યો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખો. ક્યાં જવું છે આપણે જવાનું છે દાળ બાટી ખાવા જમનાથ બાજુ હાલો ભાઈ કોલારપુર બાજુ. હા હાલો ભાઈ આપણે નીકળી ગયા છીએ અત્યારે દાળ બાટી ખાવા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો બહુ મજા આવશે અને વિડીયોને લાઈક ન કર્યું તો પ્લીઝ આ વિડીયોને લાઈક આવા વાતાવરણમાં દાળ બાટી ખાવા જાય એટલે મજા આવે ને એમાં અત્યારે તમે ભાઈ વાતાવરણ જોવો ને તો પવન એવો આવે ને કેવો કરે પવન આવે જોરદાર કોણ હો જોરદાર કોણ એસી ના સાઈડમાં મેં એવો પવન આવે ટાઢો ને આવા ભાઈ અત્યારે આપણે આવી છીએ દાળ બાટી ખાવા ગામથી હે ને ભાઈ 22 કિલોમીટર થાય ને અત્યારે આપણે પહોંચ્યા છીએ ગોધાવટા ને અહીંથી જોવો તમે અત્યારે 11 કિલોમીટર થાય ને અત્યારે શું આપણે ગોધાવટા તો હાલો નીકળી ગયું ને આવો નીકળી જઈએ હાલો. હાલો તો ફાઇનલી આપણે હોટલ પાસે પહોંચવા આવી ગયા છે ને આ બાજુ છે હોટલ આપણે થોડીક જ છેટી છે અને ઠેઠ ભીમનાથ નહીં જવાનું ભીમનાથ અહીંથી 1.5 કિલોમીટર છેટું રહે ખસ રોડ ઉપર ને ભીમનાથ જો કે 1.5 કિલોમીટર દૂર રહે ખસ રોડ ઉપર આ હોટલ આપણે પહોંચી ગયા હોટલ ફાઇનલી પહોંચી ગયા છે અત્યારે હોટલ અને આપણે જો કે આયા હતા 6 જણા 2 જણા પછી કીધા વધી ગયા એમને ખબર પડી ને એ ગયા પાછા રહીને તો હાલો હવે ખાલી શું દાળ બાટી આવો ખાઈ લઈએ હાલો. આવી ગયો દાળ બાટી હાલો હવે ખાઈ લઈએ દાળ આવી જાય છે ગામડે બીજું કઈ માનો છો પેજ પીધું હોય જાય મજા આવે મજા ખાવાની જે બોલજો તો મારા હા ફાઇનલી ડીશ કમ્પ્લીટ થઈ ગયો છે દાળ બાટીનું તો હાલો હવે કરી ચાલુ પહેલા ચાલુ ન કરી દીધી કેવી યાર નો એક નંબર હો નસુબા તમે કરી નહીં ટ્રાય મારી એક નંબર ટ્રાય મારી એવું નહીં તો હાલો આપણે ટ્રાય મારી એક નંબર કે કટે ને શું કેવું એક નંબર લો ખાઈલા ના બેકો એક બાટી એલા નહીં હાલે બાપુ નું પડે એલા નથી હાલે ધરે એક લેલા બાપુ પડે સોળ નહીં ટોળ નાખી બીજું શું હવે નથી યાર હાલે મને શું કરે સોળે નાખ ને એમાં તું ખાઈ જેલું તો એક ગાયરી આવે હાલ ને ટોળ નાખી મેડમ તું સોળ નાખ લે ખાઈ રામ ચાલો મને લે તારે માલ નહીં તું ખાતો જ નહીં તો ઢાળ ગયું ને ફરી જો ખાવ તો હું
આ એક જ ને હમ આ તું દેખ લે ધુમાડો કે અશ્વિન કા હજુ એને હવે બે દાળ બાટી ખાઈ લ્યો કાકા થોડીક પરસ્યો વળગ્યો કારણ કે આપણને થોડીક તીખી લાગે તીખી નાખો એટલે લાગે નહીં. એવું નહીં લાગતું. આ જો ભાઈ મિત્રો, આ જો થોડીક જ નાખી દીધી રાજી નાખી દીધી ત્યાં જ નાખી દીધી મેં થોડીક જ કીધી તને મેં આરામ થોડીક નાખી દઉં બસ રેવા દે, રેવા દે. રાજી ને ખાઈ જાવ ફટોફટ તો ફાઇનલી આપણે દાળ બાટી ખાઈ લીધી છે ને પાછળ છે આવડી આ હોટલ અને ભીમનાથ જો તમને ખાલી એટલું દૂર થાય છે આ રહ્યો ટાવર જોકે એમ તો પોલારપુર નો છે પણ ભીમનાથ પોલારપુર ખાલી એક રસ્તાનો ફેર છે આ રીતનો ઓલી બાજુ પોલારપુર આ બાજુ ભીમનાથ એવી રીતનો કંઈક છે અને પાછા દાળ બાટી જોડતા ફરતા ખાય છે એ બાજુ ભાઈ બધા દાળ બાટી ખાઈ લીધી છે ને આ એક જો અહીંયા ખાય જ છે ખાઈ રખ નહીં લે હવે હા પડ્યો હાલો ગાયરો લઈ લે ફાઇનલી બધા દાળ બાટી ખાઈ લીધી અને આ બાજુ હાલો ઘડીક બે આરામ કર્યું પછી પાછા નીકળવું તો મિત્રો આપણે દાળ બાટી ખાઈ લીધી અને હવે આપણે જવા જઈએ ઘર બાજુ અને હવે આપણે ગાડી વાળી દીધી અને કિશનભાઈ આકે આપણી ગાડી અડે ચાલુ થાય કેમ છે એક મારી દે. હાલો હાલો કરણભાઈ, હા આવજો સાહિલભાઈ. મારી બીજી વાર તો ફાઇનલી ભાઈ દાળ બાટી આપણે ખાઈ લીધી અને દાળ બાટીની વાત કરું તો ભાઈ એક નંબર એકદમ તમે ખાલી આવજો દાળ બાટી ખાવા ભીમનાથ થી 1 કિલોમીટર આપણે ખસ રોડ ઉપર ભીમનાથ થી ખાલી 1.5 કિલોમીટર લગભગ થાય અને દાળ બાટી ખાઈને આપણે હવે નીકળી ગયા છે ઘર બાજુ ઓ ના બાજુ હાલો હવે નીકળો ઘર બાજુ સાહેબભાઈ દાળ બાટી કેવી લાગી પણ એક નંબર હો. હાલો હવે કેવી લાગી દાળ બાટી? એક નંબર. તમે કે કેવા બોલો કાકા? ઓ કાકા તો ફાઇનલી ભાઈ દાળ બાટી ખાઈને આપણે વ્યા છે અત્યારે બગડ ને હલો ભાઈ કણે સોડા પી લેવી એટલે થોડોક હજમે થઈ જાય ને મજા આવી જાય શું કેવું હા હો. વાયરલ પ્લસ ભાઈ આચી વાયર રહી ગયા સોડા લેવા માંડો હાલો હાલો દસા આવી ગઈ મેં તો લઈ લીધી ને તું બાકી રહી ગયો તો હાલો ભાઈ ફટોફટ હે ને પેલા સોડા પી લેવી